બિપિનભાઈ ઠાકોરભાઈ પટેલ છે। હું કપરાડાની અંદર પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરું છું અને વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની અંદર અત્યારે જે 2026-27 માટે જે ચૂંટણીનું જાહેરનામું પડ્યું છે એની અંદર પ્રમુખ તરીકેની ઉમેદવારી નોંધાવી છે। મારી સાથે પારડી તાલુકામાંથી જયવર્ધનભાઈ મહામંત્રી તરીકે ઉમેદવારી નોંધાવી છે। એવી જ રીતે વાપી તાલુકામાંથી ધીરુભાઈએ અમારી પેનલની અંદર ઉમેદવારી નોંધાવી છે। એવી જ રીતે ઉમરગામમાંથી કલ્પેશભાઈ બરફે પણ ઉમેદવારી નોંધાવી છે અને આ રીતે અમારા 6 હોદ્દાઓ પર અમારી આ ઓપીએસ પરિવાર વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી થઈ રહી છે ત્યારે અમારા વલસાડ જિલ્લાની અંદર 6 તાલુકાઓ છે। આ 6 તાલુકાઓની અંદર અત્યારે હાલે અમે આ વાપી અને પારડી એનો 100% અમને રિસ્પોન્સ છે। એની સાથે સાથે ઉમરગામ, કપરાડા, ધરમપુર, વલસાડ આ જે તાલુકાઓ છે એ ખૂબ મોટા મહેકમના તાલુકાઓ છે, છતાં પણ અમને 100% આ શિક્ષકોનો અમને સહકાર છે અને આ 6 તાલુકાના સહકારથી જ અમારી આ પેનલ ઊભી થઈ છે। અમને 100% અમારા શિક્ષકો પર વિશ્વાસ છે, જે બોલે છે એ જ કરે છે। આ વર્ષોનો અમારો અનુભવ છે અને આ વખતે પણ હંમેશા એ લોકો જે કંઈ નક્કી કરશે તો અમારી ઓપીએસ પરિવર્તન પેનલને જ નક્કી કરશે અને એમને જ સુકાન આપશે એવો 100% અમને વિશ્વાસ છે। અને હું તો અહીંયા સુધી કહું છું કે આ મારા વલસાડ જિલ્લાના તમામ ડેલિગેટ મિત્રો, તમામ તાલુકાના ડેલિગેટ મિત્રોનો આજથી જ આભાર માનું છું કે આ ઓપીએસ પરિવર્તન પેનલને 100% વિજેતા બનાવશે। પ્રાથમિક શિક્ષક સંઘની જે ચૂંટણી છે એની અંદર આ વખતે અમારી જે ટીમ છે એની અંદર તમામ ઉમેદવારોમાં હું પ્રમુખ તરીકે છું। એનપીએસમાંથી ઓપીએસની અંદર હાલ જ અમને સરકારે ઓપીએસમાં સમાવ્યા છે અને એવી રીતે મહામંત્રી તરીકે અમારા જયવર્ધનભાઈ પારડીમાંથી છે, એમની ભરતી 2010ની છે, એટલે મહામંત્રી તરીકે અમે એમની પસંદગી એનપીએસ તરીકે ઉતારી છે કે જેથી કરીને શિક્ષકોનો અત્યારે મહત્ત્વનો જો પ્રશ્ન હોય તો 2005 પછીના જે શિક્ષકો છે એમને એનપીએસમાંથી ઓપીએસનો લાભ અપાવવાનો છે। એવી જ રીતે અત્યારે સળગતો પ્રશ્ન જે છે એ ટેટનો પ્રશ્ન છે કે જે 2010 પહેલાં જે શિક્ષકો નોકરીએ લાગ્યા છે એમને અત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જે રીતે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી એવો જે ચુકાદો આપ્યો છે એમની પણ લડત અમારી ચાલુ રહે અને એમને પણ ઉગ્ર આંદોલન સ્વરૂપે અમે આગળ ધપાવીએ એ માટે અમારી ટીમ સક્ષમ રીતે ઉતારી છે અમે। આ સિવાય પણ અમારા ઘણા એવા પ્રશ્નો છે શિક્ષકોના કે એ શિક્ષકોના પ્રશ્નોને અમે ન્યાય આપી શકીએ એટલા માટે અમારી ઓપીએસ પરિવર્તન ટીમ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ઉતરે છે। કેવો રિસ્પોન્સ છે અને કઈ તારીખે ચૂંટણી યોજવામાં આવશે? ખૂબ સારો મારા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષકોનો રિસ્પોન્સ છે અને અમે માત્ર અમારી જાતે કે અમારી ઈચ્છાથી અમે આ ઉમેદવારી નથી કરી। અમારા વલસાડ જિલ્લાના કુલ ડેલિગેટ 1079 જેવા ડેલિગેટો છે, તો એ ડેલિગેટોના સહકારથી અમે અમારી ટીમ ઉતારી છે અને ખૂબ સારી રીતે અમારા ડેલિગેટ મિત્રોનો અમને સહકાર્ય રહેલો છે અને અમને 100% વિશ્વાસ છે કે અમારી ઓપીએસ પરિવર્તન ટીમ 100% વિજેતા થશે। જયવર્ધન સુરેશભાઈ પટેલ, હું પારડી તાલુકામાં શિક્ષક સિયાસી તરીકે ફરજ બજાવું છું અને હાલમાં મેં વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મહામંત્રી પદના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે। ત્યારે હું તમને કહેવા માગું છું આપના મીડિયાના માધ્યમથી કે ઓપીએસ પરિવર્તન પેનલમાં અમારા બિપિનભાઈ પટેલ એ પ્રમુખ પદના ઉમેદવાર છે। તેવી રીતના સિનિયર ઉપપ્રમુખ તરીકે વાપી અને નાના પોંડા સંયુક્તમાંથી ધીરુભાઈ છે। ઉમરગામ તાલુકામાંથી કલ્પેશભાઈ બરફ છે એ સિનિયર કાર્યાધ્યક્ષ છે। અજયભાઈ માલા એ કપરાડા તાલુકામાંથી ફરજ બજાવે છે, એ ખજાનચી પદના ઉમેદવાર છે અને નિલેશભાઈ નિકુલિયા છે એ કાર્યાધ્યક્ષ છે, એ ધરમપુર તાલુકામાંથી ફરજ બજાવે છે। એટલે અમારી 6 ઉમેદવાર છે એ વલસાડ જિલ્લાના 2 ઉમેદવાર એ બિનહરીફ થયા છે એ બંને, એટલે આમ ટોટલ 8 ઉમેદવાર હોય એમાં 6 ઉમેદવારની ચૂંટણી થવાની છે। પણ અત્યારે અમે ઉમરગામ, વાપી, પારડી અને કપરાડા એ 4 તાલુકાનો અમને ખૂબ જ સહકાર છે અને તેમાંથી ધરમપુર અને વલસાડમાંથી પણ ખૂબ જ સહકાર છે। એટલે અમે
એક શિક્ષક મિત્રોના સહકારથી બધાનો સંપર્ક કરીને પછી આ ઉમેદવારી કરી છે અને મારી ભરતી 2010ની છે એટલે હું પેન્શન મને નથી મળતું, હાલમાં એનપીએસમાં છું, તો મને પણ ઉપીએસ મળે અને શિક્ષકોની માંગ પણ એ જ છે કે ઉપીએસ તો જોઈએ જ છે. એટલે અમારી ટીમનું નામ અમે ઉપીએસ પરિવર્તન પેનલ રાખ્યું છે અને 2010 પછીની ભરતી છે એમાં બિપિનભાઈએ કીધું તેમ ટેટનો એક પરીક્ષાનો પ્રશ્ન મૂકેલો છે, એ ટેટ પણ હવે એનો પણ અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. એટલે આ શિક્ષકોનો સંપર્ક કરીને અમે અમારી ટીમનું નામ પણ ઉપીએસ આપ્યું છે અને અમને ખૂબ જ સારો સહકાર મળતો છે અને અમારી 100% ટીમ વિજેતા બનશે એવી ખાતરી આપું છું. 27 તારીખે છે અને ધરમપુર ખારવેલ ચૂંટણી છે, સમયસર 12:30 થી 4:30 કલાક. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ચૂંટણીમાં ઓપીએસ પરિવર્તન પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બિપિનભાઈ પટેલનો પારડી ટીચર સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો અને એમને સમર્થન આપવામાં આવ્યો હતો. મહામંત્રીના ઉમેદવાર જયવર્ધન પટેલનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો, એમને સમર્થન આપવામાં આવ્યો હતો. તારીખ 27મી જૂનના રોજ શનિવારે 12:30 થી 4:30 સુધી બીઆરસી ભવન ખારવેલ તાલુકા ધરમપુર જિલ્લા વલસાડ ખાતે વલસાડ જિલ્લા શિક્ષક સંઘની ચૂંટણી યોજાનાર છે. જે ચૂંટણીઓમાં મતદાન કરવા માટે બિપિનભાઈ પટેલ દ્વારા પારડી અને વાપી તાલુકાના શિક્ષકોને અપીલ કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે 2010 પછી શિક્ષકોને પેન્શન નથી મળવાની, એટલા માટે તેઓ દરેક શિક્ષકો માટે ઉગ્ર લડત ચલાવશે અને જૂની પેન્શન યોજના લાગુ થાય એવા પ્રયાસ કરવામાં આવશે. ટેટની પરીક્ષામાંથી મુક્તિની લડત ચલાવવામાં આવશે. નિવૃત્ત શિક્ષકોને નિવૃત્તિ દિવસના લાભ મળે એ માટેના પ્રયત્ન ચલાવવામાં આવશે. આ રીતે શિક્ષકોના હિતમાં વિવિધ યોજનાઓ જે સરકારની મળવી જોઈએ એ યોજનાઓ મેળવવા માટે ઓપીએસ પરિવર્તન પેનલ લડત ચલાવશે અને પારડી વાપીના શિક્ષકોને તેઓ મળ્યા હતા, જ્યાં ફૂલ સમર્થન મળ્યું છે.